ગિરનારની લીલી પરિક્રમાનું શુભ મુહૂર્ત સાચવવામાં આવ્યું છે। આ વર્ષે માત્ર સાધુ સંતોની સાથે લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવી। હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢ જિલ્લા તેમજ ગિરનાર જંગલની અંદર પડી રહેલા કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાના માર્ગો ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું અને જંગલના રસ્તાઓનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ જવાના કારણે પરિક્રમાના માર્ગો ઉપર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાધુ સંતો, ઉતારા મંડળના આગેવાનો તેમજ વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી। સાધુ સંતો દ્વારા પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમા કરવાનું આયોજન કરવામાં આવ્યું અને જેના ભાગરૂપે મધ્યરાત્રિએ પરિક્રમાના ગેટ પર સાધુ સંતો જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, એસપી સુબોધ ઓડેદરા, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર તેમજ સરકારના તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ભગવાન દત્તાત્રેયનું પૂજન કરી શ્રીફળ વધેરવામાં આવ્યું। આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે, એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે। બંદોબસ્ત છે એ દર વર્ષની જેમ પૂર્ણિમા સુધી રાખવામાં આવશે, પરંતુ ભવનાથ ગિરનાર ઉપર જે મોટા પ્રમાણમાં હાલ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે, રોપવેના અને જે સીડી મારફતે જે જઈ રહ્યા છે, સાથે સાથે આ જે પરિક્રમાના રૂટના નાકા પણ છે તેમને ધ્યાને રાખી અને પૂર્ણિમા સુધી છે આ બંદોબસ્ત રહેશે, પરંતુ તેમની જે સંખ્યા પોલીસ બંદોબસ્તની સંખ્યા છે એ શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને રાખી અને પ્લસ માઇનસ કરવામાં આવશે। કમોસમી વરસાદના કારણે જૂનાગઢની ગિરનારની લીલી પરિક્રમા છે તે વહીવટી તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને અત્યારે જે છે તે સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સાધુ સંતો સાથે અંદાજે 100 જેટલા લોકો જે છે તે ગિરનારની અંદર પરિક્રમાના માર્ગો પર પહોંચ્યા છે। કાદવ કીચડના કારણે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। અહીંયા જે છે તે અન્ય પરિક્રમાર્થીઓ છે તે કોઈ પણ ન પહોંચે અને કદાચ આવે તો તેને શાંતિથી સમજાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। લોકોની સલામતીને ધ્યાને રાખી અને આ જે છે તે પરિક્રમા પ્રતિકાત્મક રૂપે આ વર્ષે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોરોના બાદ બીજી વાર જે છે તે આ પરિક્રમા બંધ રહી છે, ત્યારે લોકોને પણ સાધુ સંતો દ્વારા ન આવવા માટે અપીલ કરવામાં આવી છે અને આજે સાંજે જે સાધુ સંતો છે તે પરિક્રમાના માર્ગો પરથી પરત ફરી અને જે કંઈ પુણ્ય છે તે પુણ્યનું ભાથું જે પરિક્રમામાં આવે છે તે લોકોને આપવા માટેનો સંકલ્પ પણ કરશે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।